નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીકાસ પર કોલેજની અંદર ઓનલાઈન એડમિશન મેળવવાના છેલ્લા સ્ટેપની અંદર હવે તમે પહોંચી ગયા છો. તો આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપવાનો છું એ કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. આ વિડીયો છે એ સ્નાતક અને અનુસ્નાતક એમ બંને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયોના અંત સુધી બનેલા રહેજો અને આ વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું છું એને ખૂબ જ ધ્યાનપૂર્વક સમજી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે તમને ફાઇનલ કોલેજ અલોટમેન્ટ થઈ છે એ કઈ કોલેજ અલોટમેન્ટ થઈ છે, એ કોલેજ કઈ રીતે જોવું, એ તમામ ખૂબ જ અગત્યની માહિતી છે એ આપણે જોવાના છીએ. તો એના માટે તમારે સિમ્પલી શું કરવાનું છે, જે જીકાસનું પોર્ટલ છે એના પર આવી જવાનું છે અને એના પર તમારું સૌપ્રથમ યુઝરનેમ, પછી પાસવર્ડ અને જે કેપ્ચા આપેલો એ કેપ્ચા નાખી અને તમારે લોગિન કરી લેવાનું છે. જેવું તમે લોગિન કરશો એવું તમારા સામે આ સ્ક્રીન ખુલી જશે. એની અંદર સૌપ્રથમ લખેલું છે ઇમ્પોર્ટન્ટ. તમારે એને સિમ્પલી પહેલાં બંધ કરી દેવાનું છે. પછી જ્યાં ઇમ્પોર્ટન્ટ લખેલું છે એને પણ બંધ કરી દેવાનું છે. પછી જેવું તમે આ ખોલશો એવું તમારા સામે સૌપ્રથમ આવી જશે એપ્લિકેશન ઇન્ફોર્મેશન ફોર એપ્લિકેશન નંબર, અને પછી તમારો જે એપ્લિકેશન નંબર હશે એ આવેલો હશે. જો તમારું કોલેજની અંદર એડમિશન થઈ ગયું હશે તો તમારે આ જે 7 સ્ટેપ છે એની અંદર આ રીતે ખરું આવી ગયું હશે. જે પહેલું છે એ પ્રોફાઇલ, બીજું છે એકેડેમિક, ત્રીજું છે ચોઇસ, ચોથું છે પેમેન્ટ, અને જે 5મા નંબરનું છે એ છે સબમિટ, અને 6ઠ્ઠા નંબરે છે ઓફર, અને 7મા નંબરે છે અલોટમેન્ટ. તો અહીંયા જે બે ખૂબ જ અગત્યના સ્ટેપ છે એ છે ઓફર અને એના પછી છે એ અલોટમેન્ટ. તો પહેલાં હું તમને ઓફર વિશે થોડી ઇન્ફોર્મેશન આપી દઉં, અને એના પછી અલોટમેન્ટની અંદર તમારે ક્યારે ગ્રીન ટીક આવશે અને એની અંદર ગ્રીન ટીક નથી આવતું તો એનો મતલબ શું થાય છે એ પણ હું તમને સમજાવું છું. તો ઓફરની અંદર ગ્રીન ટીક ક્યારે આવશે, તો જ્યારે કોલેજો દ્વારા સ્નાતક અને અનુસ્નાતક બંનેની વાત કરી રહ્યો છું અહીંયા, જ્યારે કોલેજો અને યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. અને એની અંદર તમે જોઈ શકો છો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આ રીતે છે, એ યુનિવર્સિટી અને કોલેજો દ્વારા છે એ જાહેર કરી દેવામાં આવશે. તમે જે પણ વિષય માટે એપ્લાય કર્યું હશે એ પ્રમાણે આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે જોઈ શકો છો. આ બેચલર ઓફ સાયન્સ BScનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ છે. તો આ રીતે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. અને એની અંદર જો આવી રીતે તમે જે કોર્સની અંદર અપ્લાય કર્યું છે એની અંદર આ જો ઇઝ એડમિશન ઓફર્ડ એની અંદર યસ ટીક થયું હશે તો તમારે ઓફરની અંદર ગ્રીન ટીક આવી જશે. જો તમારે ઓફરની અંદર ગ્રીન ટીક આવતું નથી એનો મતલબ છે કે તમને પહેલા રાઉન્ડની અંદર કોલેજ છે એ ઓફર કરવામાં આવી નથી. એટલે કે તમે જે કોલેજની અંદર અપ્લાય કર્યું હતું એ કોલેજના મેરિટ લિસ્ટમાં તમારો સમાવેશ થતો નથી, એટલે તમને જે ઓફર છે એ આપવામાં આવેલી નથી. હવે તમારે સિમ્પલી શું કરવાનું છે, બીજા રાઉન્ડમાં અપ્લાય કરવાનું છે અને ત્રીજા રાઉન્ડની અંદર અપ્લાય કરવાનું છે. તમે એક જ કોલેજ પસંદ કરેલી હશે અને જો તમે એની અંદર એડમિશન મળશે નહીં તો તમારે બીજા અને ત્રીજા રાઉન્ડ માટે ચોક્કસ વેઇટ કરવાની છે. બીજા રાઉન્ડની અંદર તમે કોલેજ એડિટ કરી શકશો નહીં, પરંતુ જ્યારે ત્રીજો રાઉન્ડ પડશે ત્યારે તમે એક જ કોલેજ પસંદ કરેલી હોય અને એની અંદર તમારું એડમિશન થતું ના હોય તો તમારે સિમ્પલી શું કરવાનું છે, જે બીજી કોલેજો છે એ પસંદ કરી લેવાની છે. એ તમે કરી શકશો છે ત્રીજા રાઉન્ડની અંદર. તો આ રીતે તમારે યસ આવશે, એના પછી જે આ ઓફર છે ત્યાં છે આ રીતે ગ્રીન ટીક વાગી જશે. આવી રીતે ગ્રીન ટીક આવી ગયા પછી તમારે સિમ્પલી શું કરવાનું છે, જે પહેલા રાઉન્ડની અંદર છે સ્નાતકની અંદર 18 તારીખથી 25 તારીખ સુધી, અને જે અનુસ્નાતક છે એમના માટે જે પહેલો રાઉન્ડ છે એ છે 25 તારીખથી 29 તારીખ સુધી. તો આ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ 24 તારીખ સુધીમાં આવી જશે. એના પછી આ વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં જશે તો કોલેજમાં જઈ અને એમને શું કરવાનું રહેશે, સૌ પ્રથમ જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરાવશે. જે ડોક્યુમેન્ટ કયા કયા છે એ 15 ડોક્યુમેન્ટ છે કુલ. તો એ 15 ડોક્યુમેન્ટ્સનું જે લિસ્ટ છે એ પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. પછી જે જરૂરી ફીઝ છે એ ભરાવશે. ડોક્યુમેન્ટ અને ફી કોલેજમાં જઈ અને ભરી દેશે. તમામ 15 ડોક્યુમેન્ટ અને તમે ફી ભરી દેશો તો પછી તમારા અહીંયા આ રીતે ઇન્ફોર્મેશન આવી જશે, એપ્લિકેશન અલોટમેન્ટ ઇન્ફોર્મેશન. તો અહીંયા પછી તમે જોઈ શકો છો એની અંદર તમારું યુનિવર્સિટીનું નામ આપ્યું છે, એટલે કે કઈ યુનિવર્સિટીની અંદર તમારું એડમિશન થયું છે એ કોલેજનું નામ આપી દેશે, કયા કોર્સની અંદર તમારું એડમિશન થયું છે, પછી ગવર્મેન્ટ કોલેજની અંદર થયું છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર થયું છે કે ગ્રાન્ટ ઇન એડ કોલેજની અંદર થયું છે એની ઇન્ફોર્મેશન આપશે. પછી તમારે કયા મીડિયમ, એટલે કે તમે જે ભણશો એનું માધ્યમ કયું હશે, ગુજરાતી કે ઇંગ્લિશ, અને તમારું કયા સબ્જેક્ટની અંદર એડમિશન થયું છે એ તમામ ઇન્ફોર્મેશન છે એ એપ્લિકેશન અલોટમેન્ટની અંદર આવી જશે સિમ્પલી. તો પછી આ રીતે જ્યારે તમે કોલેજમાં જઈ ડોક્યુમેન્ટ સબમિટ કરાવશો અને ફી ભરશો એટલે આવી રીતે અલોટમેન્ટની અંદર પણ ગ્રીન ટીક આવી જશે. એટલે આ 7 સ્ટેપની અંદર ગ્રીન ટીક આવી જાય તો અહીંયા જે અલોટમેન્ટની અંદર જે કોલેજ આપેલી હશે એ કોલેજની અંદર તમારું સિલેક્શન છે એ થઈ ગયું છે.
જ્યારે પણ કોલેજ ચાલુ થાય ત્યારે તમારે એ કોલેજની અંદર જઈ અને અભ્યાસ કરવાનો રહેશે. જે વિદ્યાર્થી મિત્રોનું રાઉન્ડ 1ની અંદર આવી રીતે અલોટમેન્ટ થઈ જશે એ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2ની અંદર ભાગ લઈ શકશે નહીં. જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 1ની અંદર ઓફર આવી હોય પરંતુ એમને એ કોલેજ ના ગમતી હોય, એ વિષય એમને પસંદ ના હોય, તો જો તેઓ ઓફર છે એને એક્સેપ્ટ નહીં કરે તો અલોટમેન્ટ છે એની અંદર ગ્રીન ટીક થશે નહીં. જે વિદ્યાર્થીઓ કોલેજમાં જઈ ફી ભરશે, તમામ ડોક્યુમેન્ટ જમા કરાવશે અને એ જો ઓનલાઈન ડોક્યુમેન્ટ જે આપેલા હોય એ અને તમે જે કોલેજમાં ડોક્યુમેન્ટ જમા કરાવો છો એની અંદર કોઈપણ પ્રકારની વિસંગતતા નહીં હોય તો તમને જે કોલેજ દ્વારા છે એ અલોટમેન્ટ આપી દેવામાં આવશે. તો આમ તમામ વિદ્યાર્થીઓને અલોટમેન્ટનું આ સ્ટેપ છે આવું ખૂબ જ જરૂરી છે. અલોટમેન્ટનું સ્ટેપ આવે પછી તમારે અહીંયા ડિટેલ જોઈ લેવાની છે કે તમે જે કોલેજની અંદર જે વિષયની અંદર એડમિશન લેવા માગતા હતા એની અંદર જ તમારું એડમિશન થયું છે કે નહીં. તો આ રીતે તમારું જે છે અલોટમેન્ટનું ફાઇનલ સ્ટેપ છે, ફાઇનલ કોલેજ અલોટમેન્ટ છે એ આ રીતે થશે. સ્નાતક અને અનુસ્નાતક બંનેના વિદ્યાર્થીઓ માટે તમારે અહીંયા ચેક કરવાનું છે કે 7 સ્ટેપની અંદર ગ્રીન ટીક થયું છે કે નહીં. તો 7 સ્ટેપની અંદર ગ્રીન ટીક થયું હોય અને પછી આ અલોટમેન્ટની અંદર જે કોલેજ આપવામાં આવેલી છે એ કોલેજની અંદર તમારે જે છે જઈ અને અભ્યાસ ચાલુ કરવાનો છે, તમે જે કોર્સ માટે સિલેક્શન કર્યું હોય એ રીતે. તો આમ 7 સ્ટેપની અંદર આ પ્રોસેસ થનાર છે. તમારે ફી ભરવાની રહેશે, જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ ભરવાના રહેશે અને તમારી તમામ વિગતો સાચી હશે એના પછી જ આ રીતે અલોટમેન્ટ છે એની અંદર ગ્રીન ટીક થશે. હવે આપણે થોડી વાત કરી લઈએ રાઉન્ડ 2 વિશેની. તો રાઉન્ડ 2ની અંદર કયા વિદ્યાર્થીઓને તક મળશે કે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ 1ની અંદર સિલેક્શન થયું નથી એવા વિદ્યાર્થીઓનું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે તેમનું કોઈ પણ કોલેજની અંદર રાઉન્ડ 1ની અંદર સિલેક્શન થયું નથી. તો એવા વિદ્યાર્થીઓને જે આ અલોટમેન્ટની અંદર ગ્રીન ટીક ક્યારે આવશે? રાઉન્ડ 2ની અંદર આવશે. જો રાઉન્ડ 2ની અંદર પણ તમારું સિલેક્શન કોઈ પણ કોલેજમાં નથી થતું તો તમારે રાઉન્ડ 3ની અંદર ફાઇનલ આ અલોટમેન્ટ છે એ તમને કોઈ એક કોલેજની અંદર ચોક્કસ મળી જશે. જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ 1ની અંદર અલોટમેન્ટ થઈ જશે એ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 અને રાઉન્ડ 3ની અંદર ભાગ લઈ શકશે નહીં. જે સ્નાતક કક્ષાએ છે ત્યાં 3 રાઉન્ડ પડવાના છે અને અનુસ્નાતક કક્ષાએ 2 રાઉન્ડ પડવાના છે. પણ સ્નાતક અને અનુસ્નાતક બંને કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ 7 સ્ટેપની અંદર ગ્રીન ટીક થવું જરૂરી છે. અને જે કોલેજની અંદર એમને અહીંયા એડમિશન મળશે, પહેલાં તો તમે કયા કોર્સની અંદર અપ્લાય કર્યું છે એની ડિટેલ છે એ તમે એપ્લિકન્ટ્સ એડમિશન રિલેટેડ ડિટેલની અંદર જોઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓએ 2 થી 3 કોર્સની અંદર અપ્લાય કરેલું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થી હોય કોમર્સનો તો એને એવું હોય કે મારે આર્ટ્સ પણ કરવું છે, તો એણે બેચલર ઓફ આર્ટ્સ અને કોમર્સ બંનેમાં તે અપ્લાય કરી શકે છે. તો એણે બંનેની અંદર અપ્લાય કરેલું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ કોમર્સનો વિદ્યાર્થી છે તો એને BBA અને BCom બંનેની અંદર અપ્લાય કરેલું છે. તો તમે જે પણ કોર્સની અંદર અપ્લાય કરેલું છે એની ડિટેલ આ રીતે જોઈ શકશો. અને તમારું જો ફાઇનલ સિલેક્શન તમે જરૂરી ડોક્યુમેન્ટ અને ફી ભરી અને કોલેજ તમારું એપ્લિકેશન અપ્રૂવ કરી દેશે તો આ રીતે અલોટમેન્ટની અંદર ગ્રીન આવી જશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે ફાઇનલ કોલેજ અલોટમેન્ટ તમને કઈ કોલેજમાં થયું છે એ કઈ રીતે ખબર પડશે. આશા રાખું છું આજના વિડીયોની અંદર મેં તમને જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.